નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 7.2 ના એક્ઝામ્પલ જોઈએ. નાના નાના એક્ઝામ્પલ છે. એકરૂપતાની સાબિતી આપવાની છે આપણે, બરાબર, આપેલી આકૃતિને આધારે. બરાબર, મને આપેલું છે AB = AC. સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો O બિંદુમાં છેદે છે. A અને O ને જોડો ને સાબિત કરવાનું છે OB = OC અને AO એ ખૂણા A નો દ્વિભાજક છે એવું સાબિત કરવાનું છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાય છે. બરાબર, એટલે કે ધ્યાન આપજો. બરાબર, ધેરફોર મેં લખી શકું ત્રિકોણ ABC માં AB = AC આપેલા છે. ધેરફોર ખૂણો ABC = ખૂણો ACB કોને આધારે? પ્રમેય 7.2 શું કહે છે કે ખૂણાની સામેની બાજુના બંને ખૂણા કેવા હોય છે? સમદ્વિબાજુ ત્રિકોણના સામેની બે ખૂણા સરખા હોય છે એવું કહે છે. બરાબર, ધેરફોર 1/2 ખૂણો ABC = 1/2 ખૂણો ACD. બરાબર, ખૂણો OBC = ખૂણો OCB. બરાબર, OB દ્વિભાજકો છે કયા? BO અને CO. આ ખૂણાનો દ્વિભાજક અને આ ખૂણાનો દ્વિભાજક છે. બરાબર, લખવું હોય તો લખી શકાય આપણે. OB એ ખૂણા ABC અને CO એ ખૂણો ACB નો દ્વિભાજક છે. બરાબર, શું છે? દ્વિભાજક છે. હવે મારી પાસે છે ત્રિકોણ OBC માં ખૂણો OBC = ખૂણો OCB. બરાબર, ધેરફોર OB = OC. પ્રમેય 7.3 એ ખૂણા જો સરખા હોય તો તેની સામેની બાજુ સરખી થવાની. બરાબર, પ્રમેય તે જ રીતે કહી શકું ખૂણો ABC આપણો = ખૂણો ACB. બરાબર, 1/2 ખૂણો ABC = 1/2 ખૂણો ACB. બરાબર, ધેરફોર કહી શકું ABO = ખૂણો ACO. બરાબર, હવે મારી પાસે છે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં. બરાબર, AB = AC પક્ષમાં આપેલું છે. ખૂણો ABO = ખૂણો ACO અને OB = OC. બરાબર, ધેરફોર મેં કહી શકું ત્રિકોણ AOBO એકરૂપ ત્રિકોણ ACO. કઈ શરત? તો બા શરતનો ઉપયોગ કરીને. બરાબર, જો આ એકરૂપ થાય તો મેં કહી શકું ખૂણો BAO = ખૂણો CAO. કોને આધારે? CPCT ને આધારે. બરાબર, કોને આધારે? CPCT ને આધારે. બરાબર, પરંતુ મને ખબર છે કે ખૂણો BAO વત્તા ખૂણો CAO = કેટલા? ખૂણો BAC. આસનનો કોણનું માપ છે આ. બરાબર, બે ખૂણાના માપનો સરવાળો થાય છે ત્રીજા ખૂણા બરાબર. બરાબર, આખા ખૂણા બરાબર. ધેરફોર મેં કહી શકું કે AO એ ખૂણા A નો શું છે? દ્વિભાજક છે. દ્વિભાજક હોય તો બે ખૂણાના માપનો સરવાળો તે ખૂણા બરાબર થશે આપણો. બરાબર, એટલે કે AOB અને AOC એ ખૂણો ABAC બરાબર થશે. એટલે કે RAO છે તે ખૂણા ABC નો દ્વિભાજક છે અથવા તો ખૂણા A નો દ્વિભાજક છે. બરાબર, આપણે સાબિત કરવાનું હતું તે મળી ગયું. ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 માં ABC આપેલા છે ત્રિકોણ. બરાબર, તો મેં લખી દઉં ત્રિકોણ ABC. ત્રિકોણ ABC. બરાબર, અને AD એ BC પરનો લંબ છે, લંબ દ્વિભાજક છે. આકૃતિ તમને આપેલી છે ટેક્સ્ટ બુકમાં. તેમાં AB = AC હોય તો એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો મારી પાસે જે છે એ વસ્તુ તે લખું. ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે, લંબ દ્વિભાજક છે. બરાબર, ધેરફોર મેં લખી શકું BD = CD અને ખૂણો ADB = ખૂણો ADC = કેટલો? 90 અંશનો ખૂણો મળશે. ધેરફોર ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC માં AD = AD શું છે? સામાન્ય બાજુ છે મારી. બરાબર, એ જ રીતના ખૂણો ADB = ખૂણો ADC. બરાબર, કાટખૂણો છે. બરાબર,
અને પક્ષમાં આપેલું છે બીડી ઇઝ ઇક્વલ ટુ સીડી, બરાબર. ધેરફોર કહી શકું ત્રિકોણ એ ડી બી એકરૂપ ત્રિકોણ એ ડી સી, બરાબર. કઈ શરત? તો બાખુબા શરતનો ઉપયોગ કર્યો. ધેરફોર સીપીસીડી ના આધારે કહી શકું એ બી ઇઝ ઇક્વલ ટુ એસી, મારે જે સાબિત કરવાનું છે તે. અને જો આ સરખું હોય તો મેં કહી શકું તમે 6.7.2 પરથી કે આ જે ખૂણા જો આજે સરખી હોય તો એ સમદ્વિબાજુ ત્રિકોણ હશે, બરાબર. ધેરફોર ત્રિકોણ એબીસી માં AB ઇઝ ઇક્વલ ટુ એસી, ધેરફોર ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. જો એ સમદ્વિબાજુ હોય તો તેમાં AB ઇઝ ઇક્વલ ટુ શું થાય? એસી થાય. બે બાજુ સરખી મળશે તો એ સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 માં ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ બી અને બીએફ એ સમાન બાજુઓ એબી અને એસી પરનો વેધ છે, બરાબર. વેધ હોય એટલે લંબ હશે, બરાબર. તમારે સાબિત કરવાનું છે કે આ વેધ છે તે સમાન છે, એટલે કે બીએફ બીઈ ઇઝ ઇક્વલ ટુ સીએફ તમારે સાબિત કરવાનું છે, બરાબર. તો મારી પાસે ત્રિકોણ એ બી સી માં AC ઇઝ ઇક્વલ ટુ AB સમદ્વિબાજુ ત્રિકોણ, ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB, બરાબર. ખૂણો FBC ઇઝ ઇક્વલ ટુ ખૂણો EBCB, બરાબર. એની જગ્યાએ મેં E અને F ના ખૂણા લઈ લીધા, બરાબર. હવે મારી પાસે બે ત્રિકોણ મળશે મને. કયા કયા? ત્રિકોણ FBC અને ત્રિકોણ EBC, બરાબર. FBC અને EBC માં મારી પાસે કઈ કઈ વસ્તુ છે? ખૂણો FBC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ECB, ખૂણો BFC ઇઝ ઇક્વલ ટુ ખૂણો CB, શું છે? કાટખૂણા છે, બરાબર. અને BC ઇઝ ઇક્વલ ટુ CB સામાન્ય બાજુ છે મારી, બરાબર. ધેરફોર મેં કહી શકું ખૂબાખૂ શરત મુજબ કે આ બે ત્રિકોણો છે. કયા કયા? FBC એકરૂપ ત્રિકોણ ECB, બરાબર. ધેરફોર મેં કહી શકું CF ઇઝ ઇક્વલ ટુ BE, બરાબર. કોને આધારે? CPCT ને આધારે. ધેરફોર ત્રિકોણ ABC ની આમ ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AC અને AB પરના વેધ BE અને CF સમાન છે, બરાબર. શું છે? સમાન છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 નાનું જ છે, બરાબર. તમને આવડશે. શું આપેલું છે? ત્રિકોણ ABC આપેલું છે. ABC, બરાબર. વેધ આપેલા છે એના પરના E અને F, બરાબર. તો બે ત્રિકોણ મળશે અને ABE અને ACF ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં મારી પાસે ખૂણો AEB ઇઝ ઇક્વલ ટુ ખૂણો AFC કાટખૂણા આપેલા છે મને. ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો A સામાન્ય ખૂણો છે, બરાબર. અને BE ઇઝ ઇક્વલ ટુ CF મને પક્ષમાં આપેલું છે. ધેરફોર કહી શકું ખૂબાખૂ શરત પરથી ખૂબા શરત મુજબ કે આ ત્રિકોણ જે છે તે ABE એકરૂપ ત્રિકોણ ACF, બરાબર. એને આધારે તમે લખી શકો. શું લખી શકો? AB ઇઝ ઇક્વલ ટુ AC CPCT ને આધારે, બરાબર. કોને આધારે? CPCT ને આધારે, બરાબર. ધેરફોર કહી શકું કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. શું છે? ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. મારે સાબિત કરવાનું હતું, થઈ ગયું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 માં બે ત્રિકોણ આપેલા છે, ચતુષ્કોણ પાયો છે, બે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલા છે. ત્રિકોણ ABC
આ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એને રિલેટેડ બીજો એક સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે મને અહીં ડી. આ સમદ્વિબાજુ છે, બરાબર. તો તમારે સાબિત કરવાનું છે ABD ઇઝ ઇક્વલ ટુ ACB, એટલે કે આ ખૂણો ને આ ખૂણો સરખો છે એવું સાબિત કરવાનું છે. તો ક્વેશ્ચન નંબર 5 માં મારી પાસે છે ત્રિકોણ ABC અને ત્રિકોણ ખૂણો DBC આસન્ન કોણ છે. શું છે? આસન્ન કોણ છે. ધેરફોર કહી શકું ખૂણો ABC વત્તા ખૂણો DBC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABD. ઇક્વેશન નંબર 1, બરાબર. આસન્ન કોણનું માપ તેના બે ખૂણાના સરવાળા બરાબર થશે, બરાબર. એ જ રીતના અમે મેળવું તો કયો મને ખૂણો મળશે? ખૂણો ACB અને ખૂણો DCB આસન્ન કોણ છે એ પણ, બરાબર. જો આસન્ન કોણ હોય તો એ પણ ACB વત્તા ખૂણો DCB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACD બરાબર થશે. ઇક્વેશન નંબર 2, બરાબર. હવે મારી પાસે છે ત્રિકોણ ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC. ધેરફોર ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB, બરાબર. પ્રમેય 7.2 પરથી, બરાબર. અને ત્રિકોણ DBC માં બીજો ત્રિકોણ સમદ્વિબાજુ એમાં તમને આપેલું છે BD ઇઝ ઇક્વલ ટુ CD આપેલું છે તમને. ધેરફોર ખૂણો DBC ઇઝ ઇક્વલ ટુ ખૂણો DCB પ્રમેય 7.2 પરથી, બરાબર. ધેરફોર મેં કહી શકું ખૂણો ABC વત્તા ખૂણો DBC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB વત્તા ખૂણો DCB, બરાબર. આ જે ખૂણો છે તેનો સરવાળો કરી દીધો, બરાબર. તો એની વેલ્યુ કોના બરાબર મળશે? ABD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACD, બરાબર. પરિણામ 1 અને 2 પરથી આસન્ન કોણના ખૂણા છે આ બંને, બરાબર. ધેરફોર ABD અને ACD જે માંગેલું છે તે મળી ગયું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 6. જોઈએ ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6 માં તમને આકૃતિ મેં આ રીતે આપેલી છે તમને ટેક્સ્ટ બુકમાં. કવળો BCD એ કાટખૂણો છે, આ કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે મારે, બરાબર. મારી પાસે વસ્તુ છે B ઇઝ ઇક્વલ ટુ AC અને AD ઇઝ ઇક્વલ ટુ AB, બરાબર. ધેરફોર મેં કહી શકું AC ઇઝ ઇક્વલ ટુ AD, બરાબર. ધેરફોર ત્રિકોણ ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC. ધેરફોર ખૂણો ACB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC પ્રમેય 7.2 પરથી, બરાબર. ધેરફોર ત્રિકોણ ABD માં AC ઇઝ ઇક્વલ ટુ AD. ધેરફોર ખૂણો ACD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ADC એ પણ પ્રમેય 7.2 પરથી, બરાબર. પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ખૂણો ACB વત્તા ખૂણો ACD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC વત્તા ખૂણો ADC, બરાબર. ધેરફોર ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ ખૂણો DBC વત્તા ખૂણો BDC. ઇક્વેશન નંબર 3, બરાબર. આ ખૂણાનું માપ D ની જગ્યાએ B થી સ્ટાર્ટ કર્યું, BC અને ACD ની જગ્યાએ BCD, બરાબર. હવે આસન્ન કોણ છે એટલે હવે ત્રિકોણ BACD માં ખૂણો DBC વત્તા ખૂણો BDC વત્તા ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 180. ધેરફોર ખૂણો BCD વત્તા ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 180. પરિણામ 3 પરથી DBC અને BDC નું માપ છે ને કોના બરાબર છે? BCD બરાબર છે. ધેરફોર 2 ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 180. ધેરફોર ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 180 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા? 90 અંશનો. ધેરફોર ખૂણો BCD કેવો છે? કાટખૂણો છે અથવા તો કાટખૂણો દર્શાવે છે. ખૂણાનું માપ કેટલું છે? 90 અંશનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 7 નાનો છે, બરાબર. કાટકોણ ત્રિકોણ આપેલો છે તમને.
ખૂણો એ 90 નો આપેલો છે મને, બરાબર. એ બી અને સી આ કાટખૂણો આપેલો છે અને તેને રિલેટેડ બાજુ સરખી આપેલી છે. ખૂણો બી અને ખૂણો સી શોધવાનો છે. ત્યારપર લખું ખૂણો ત્રિકોણ એબીસી માં AB ઇઝ ઇક્વલ ટુ એસી, ત્યારપર ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી, બરાબર. મારી પાસે છે ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 180, 90 વત્તા ખૂણો બી વત્તા ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 180, ધેરફોર 2 ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 90, ધેરફોર ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 45, ધેરફોર ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ કેટલો 45 નો અને ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 45 નો. ખબર પડી ગઈ? નાનો છે એક્ઝામ્પલ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એનો ઉપયોગ કરવાનો, બરાબર. ક્વેશ્ચન નંબર 8 જોઈએ તો સમદ્વિ બાજુ ત્રિકોણના બધા જ ખૂણા કાટખૂણા 60 હોય છે એવું કે સાબિત કરવાનું છે, બરાબર. આ પણ ક્વેશ્ચન પૂછાય એવો છે, બરાબર. આઈએમપી છે, ધ્યાન આપજો. એબીસી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 60 હોય છે કેમાં? સમબાજુ ત્રિકોણમાં, બરાબર. ત્યારથી લખો અહીં ત્રિકોણ એબીસી માં સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, બરાબર. therefore AB is equal to BC is equal to AC. મારી પાસે છે AB is equal to BC is equal to AC છે, બરાબર. ત્રિકોણ ABC માં મેં ફર્સ્ટ લઈ લઉં AB is equal to AC, therefore ખૂણો C is equal to ખૂણો A, પ્રમેય 7.2 પરથી ત્રિકોણ ABC માં હવે લઈ લઉં AB is equal to BC, બરાબર. therefore મેં લઈ શકું ખૂણો A is equal to ખૂણો AB is equal to AC, બરાબર, is equal to BC. તો A અને C અને અહીં આવશે A અને C ખૂણો, બરાબર. therefore આ પણ પ્રમેય 7.2 પરથી મળશે મને, બરાબર. therefore મેં કહી શકું ખૂણો A is equal to ખૂણો B is equal to ખૂણો C, બરાબર. therefore ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C is equal to 180, therefore ખૂણો A is equal to ખૂણો B is equal to ખૂણો C is equal to 180 divided by 3 is equal to 60 ohms, બરાબર. therefore મેં કહી શકું કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા ના માપ 60 છે. કેટલા અંશનો છે? 60 અંશનો છે. ખબર પડી? પૂછાતો છે, નાનો છે એક્ઝામ્પલ, સરળ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.